પત્રકારોના સવાલ પર સીઆર પાટીલે મૌન સાંધ્યું છે। સવાલ કરતા જ સીઆર પાટીલે ચાલતી પકડી હોવાની જે વાત અને દ્રશ્યો સામે આવ્યા છે। એને માટે મને અલગથી બધું જવાબ આપીશ, એમાં ચોક્કસ આપીશ। રાજકોટના ધારાસભ્ય સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં મંત્રી સીઆર પાટીલે રાજકોટની મુલાકાત લીધી છે તે દરમિયાન એક મુદ્દો જે છે તે અત્યારે ખૂબ ચર્ચામાં આવ્યો છે। મંત્રી સીઆર પાટીલે રાજકોટની મુલાકાત લીધી હોવાના સમાચાર મળી રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો રાજકોટમાં સીઆર પાટીલે નમો ઉત્સવ જે કાર્યક્રમ હતો તેમાં હાજર રહ્યા હતા। નમો ઉત્સવનો કાર્યક્રમ ત્યાં રાખવામાં આવ્યો હતો। સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે સીઆર પાટીલ છે તેમણે બેઠક પણ કરી હોવાના સમાચાર। ગીર ગંગા ટ્રસ્ટ સાથે સીઆર પાટીલે મુલાકાત કરી હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। તો બીજી તરફ પત્રકારોના સવાલ પર સીઆર પાટીલે મૌન સાંધ્યું છે। જી હા, પત્રકારોએ સવાલ કર્યો છે વિજય રૂપાણી જે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી એની યાત્રાના ખર્ચ પર મૌન સેવી હોવાની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે। સવાલ કરતા જ સીઆર પાટીલે ચાલતી પકડી હોવાની જે વાત અને દ્રશ્યો સામે આવ્યા છે। હાલ નમો ઉત્સવની વાત કરું, પછી જે હોય પછી વાત કરીશ, આ પ્રકારની વાત સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી છે। રૂપાણીની અંતિમ યાત્રાનો 25 લાખ જેટલો ખર્ચ જે છે તે જોવા મળી રહ્યો છે અને આ 25 લાખનો ખર્ચ એ પરિવારજનોએ એ ઉઠાવ્યો છે કે કેમ, આ સૌથી મોટો સવાલ સતત 2 દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર આપણે જોઈએ છે કે આ પ્રકારના ચર્ચાઓ અને વિગતો થઈ રહી છે કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જે પૂર્વ સીએમ હતા તેમની એ અંતિમ યાત્રાનો આખો જે ખર્ચો હતો એ ખર્ચો અત્યારે પરિવાર પર આવી ગયો છે। અને એવું સંભળાઈ રહ્યું છે કે જ્યારે જે સામાન જ્યાંથી લીધો હતો તે લોકો એમના ઘરે એ પૈસા લેવા માટે ગયા ત્યારે ખબર પડી કે એ ખર્ચો ભારતીય જનતા પાર્ટીએ નહીં પરંતુ વિજયભાઈ રૂપાણીના પરિવારજનોએ આપવાનો હતો। ખૂબ મોટો એ ભવ્ય કાર્યક્રમ તો ન કહી શકાય પરંતુ શોકનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં જે મંડપને બધું બાંધવામાં આવ્યા હતા, સાથે જે ફૂલહાર ફોટા બધા લગાવવામાં આવ્યો હતો, તેના જે ખર્ચો જે છે તે વિજયભાઈ રૂપાણી છે તેમના પરિવારજનોએ ઉઠાવ્યું છે। આ પ્રકારની ચર્ચા અત્યારે ખૂબ થઈ રહી છે, સોશિયલ મીડિયા પર પણ સવાલો થઈ રહ્યા છે। તો બીજી તરફ જ્યારે સીઆર પાટીલ રાજકોટની મુલાકાતે હતા, નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા, ત્યાં પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે પાટીલ સાહેબ જે પ્રમાણે ત્યાં ચર્ચા થઈ રહી છે કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી કે જેમની અંતિમ યાત્રાથી લઈને અને જે શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો ખર્ચો ભારતીય જનતા પાર્ટીએ નથી ઉપાડ્યો ને પરિવારજનોએ ઉપાડ્યો હોવાની વાત, ત્યારે સીઆર પાટીલે વાતને સાંભળતા અને એમનો જવાબ ન આપતા સીધી ચાલતી પકડી હતી। સીઆર પાટીલે શું કહ્યું આવો પણ સાંભળીએ। નમોત્સવની વાત છે। સાહેબ પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ યાત્રાનો ખર્ચ પરિવારે નમોત્સવની વાત એને માટે મને અલગથી બધું જવાબ આપીશ, એમાં ચોક્કસ આપીશ। રાજકોટના ધારાસભ્ય નમોત્સવની વાત છે। સાહેબ પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ યાત્રાનો ખર્ચ પરિવારે નમોત્સવની વાત એને માટે મને અલગથી બધું જવાબ આપીશ, એમાં ચોક્કસ આપીશ। રાજકોટના ધારાસભ્ય ત્યારે નમો ઉત્સવની વાત એ પછી બધી વાત કરીશું। આ પ્રકારની વાત સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી છે। થોડા સમય પહેલા અમદાવાદની અંદર જે વિમાન દુર્ઘટના થઈ હતી, વિમાન દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી કે જેમનું મોત થયું હતું અને ત્યારબાદ આખા ગુજરાતની અંદર એ શોકની લાગણી જોવા મળતી હતી। એમની અંતિમ યાત્રા ભવ્ય જે છે તે રાજકોટથી કાઢવામાં આવી હતી। ત્યાં એમની અંતિમ યાત્રાની અંદર બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। તો ત્રીજા કે ચોથા દિવસે એમના નિવાસસ્થાન આગળ એ બેસણાનો કાર્યક્રમ, એમાં પણ એ મંડપનું ને બધું જે મંડપ બાંધવામાં આવ્યા હતા, ફોટા ને ફુલાર ને બધું કરવામાં આવ્યું હતું, શણગાર કરવામાં આવ્યો હતો, તેનો જે ખર્ચની જે વાત કરવામાં આવી તેને લઈને અત્યારે આખો એ સવાલો ઉભા થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ આખો ખર્ચો એ પરિવારજનોએ ઉઠાવ્યો છે કે કેમ, આ સવાલો અત્યારે સોશિયલ મીડિયા પર પણ થઈ રહ્યા છે। અને જે સવાલ એ મંત્રી સીઆર પાટીલને જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યો છે ત્યારે આ પ્રકારનો એમણે જવાબ આપ્યો છે કે અત્યારે માત્ર ને માત્ર નમો ઉત્સવની વાત જે હશે એ વાત પછી કરીશું।